ડાન્સના કારણે ભારતીય સંસ્કૃતિના પરંપરાગત નૃત્યો ભૂલાઈ રહ્યા છે. તો અમદાવાદના આંગણે કલાનિધિ કથક એકેડેમી દ્વારા ભારતીય નૃત્યોત્સવ 2017નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 80થી વધુ બાળકીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં રામાયણ અને મહાભારતની વાર્તાઓને નૃત્ય રૂપાંતરણ કરી રજૂ કરાઈ હતી. અત્યારે કલાનિધિ કથક એકેડેમી દ્વારા નૃત્યોત્સવ 2017 નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 80 જેટલી વિદ્યાર્થીનીઓ બાળાઓ સ્ટેજ પર જઈ રહી છે. આપણો જે શાસ્ત્રીય નૃત્ય શૈલીનો આપણા જે રામાયણ મહાભારત વગેરે જે આપણા આટલા મોટા કથાનક છે, એપિક્સ છે, એ બધી વસ્તુ આપણા સંસ્કારનો વારસો ચાલુ રહે, લોકોમાં એ વસ્તુ પેઢી દર પેઢી આગળ વધે, એક અમારી બધાની નૈતિક જવાબદારી છે. એટલે આ સંસ્કારો, આપણો વારસો આગળ ચાલુ રહે, વિદ્યાર્થીનીઓમાં પોતાનામાં એક આત્મવિશ્વાસ આવે, એ હેતુથી આવા કાર્યક્રમનું આયોજન